હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં। આજે આપણે વાત કરીશું કે ઘરમાં કઈ વસ્તુઓ ખાલી ન રાખવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક એવી ચીજો હોય છે જેને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ। તો આવો જાણીએ આ વસ્તુઓ કઈ કઈ છે। વાસ્તુનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, કારણ કે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે। તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે। બીજી તરફ જો ઘર વાસ્તુ અનુસાર ન હોય તો ઘરમાં પરેશાનીનું વાતાવરણ રહે છે અને ઘરના સભ્યો બીમાર રહે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર કેટલીક ચીજોને ખાલી રાખવામાં આવે તો તેનાથી ગરીબી આવવાની અને ઘરના સભ્યોની પ્રગતિ અટકી જવાની સંભાવના છે। નસીબ પણ સાથ આપતું નથી। તો ચાલો જાણીએ આ વસ્તુઓ કઈ કઈ છે। તિજોરી અને પર્સ પાકીટ ક્યારેય ખાલી રાખવા નહીં। વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી અને પર્સ પાકીટ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ। મતલબ કે તેની અંદર થોડાક પૈસા હંમેશા રાખવા જોઈએ, કારણ કે જો તમે બધા પૈસા ખાલી કરી દો છો તો મા લક્ષ્મી નારાજ થઈ જાય છે। ઉપરાંત નાણાં આવવાનું અટકી જાય છે। ઉપરાંત તમે કોડી, ગોમતી ચક્ર, શંખને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં પણ રાખી શકો છો, કેમ કે આ વસ્તુઓથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। બીજું છે, પૂજાના સ્થાને રાખેલું પાણીનું પાત્ર હંમેશા ભરેલું રાખવું। વાસ્તુ અનુસાર પૂજાના ઘરમાં રાખેલા પાણીનું પાત્ર ક્યારેય ખાલી ન રાખવું જોઈએ। પૂજા કર્યા પછી પાણીના પાત્રમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ અને તુલસીનું પાન નાખો, કેમ કે એવું કેમ માનવામાં આવે છે કે જ્યારે પણ પાણીના વાસણમાં પાણી હોવાને કારણે ભગવાનને તરસ લાગે છે ત્યારે તેઓ પાણી લે છે, જેનાથી તેમણે ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે, તેમજ નકારાત્મકતા ઘરથી દૂર રહે છે। ઉપરાંત જો તમે આવું નહીં કરો તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। ત્રીજું છે, બાથરૂમમાં પાણીની ડોલ ક્યારેય ખાલી રાખવી નહીં। તમે જોયું જ હશે કે ઘણા લોકો બાથરૂમની અંદર ડોલ ખાલી રાખે છે। જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બાબત ખોટી છે, કારણ કે જ્યારે તમે ડોલ ખાલી રાખો છો ત્યારે ઘરમાં નકારાત્મકતા આવે છે। તેમજ સ્નાનમાં કાળી કે તૂટેલી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ। આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેની સાથે વાસ્તુદોષ પણ લાગે છે। ચોથું છે, અનાજની પેટી હંમેશા ભરેલી રાખો। આજના આધુનિક યુગમાં લોકો ઘરમાં અનાજ રાખતા નથી, મતલબ કે તેઓએ તૈયાર લોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જે ખોટું છે, કારણ કે વાસ્તુ અનુસાર જે ઘરમાં અનાજ નથી હોતું ત્યાં માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ હોતા નથી। આ સાથે જે ઘરોમાં અનાજનો ભંડાર હોય છે ત્યાં સંગ્રહ કરેલા અનાજનો ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે। તો મિત્રો, આ હતું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે અમુક વસ્તુઓ ઘરમાં ખાલી ન રાખવી જોઈએ। જો તમને મારા આવા વિડીયોઝ ગમ્યા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો, અને આવા જ બીજા વિડીયો મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ।